વિકાસ આ શબ્દ સાંભળવામાં જેટલો સારો લાગે છે, ક્યારેક વાસ્તવિકતામાં તે સામાન્ય જનતા માટે એટલો જ ત્રાસદાયક બની જાય છે. અને આજે આ જ વિકાસના ત્રાસથી વિમલ ચુડાસમા ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં, જ્યાં વેરાવળ શહેરમાં વિકાસના નામે લોકોની જે રીતે અવગણના થઈ રહી છે, તેમાં હવે સ્થાનિક લોકો માટે આ વાત હવે અસહ્ય બની ગઈ છે. વાત છે વેરાવળ શહેરના GUDC એટલે કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની. હવે આના હસ્તક બની રહેલા 2 ઓવરબ્રિજ છે અને શહેરના 2 રેલવે ફાટક પર આ બ્રિજ બનવાની કામગીરી શરૂ તો વર્ષોથી કરવામાં આવી છે, પણ આ કામગીરી જાણે ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. અને વર્ષ 2022માં જ્યારે યોજના શરૂ થઈ ત્યારે લોકોને એ આશા કે આ 1.5 વર્ષમાં અહીંયાથી આપણને મુક્તિ મળી જશે અને 1.5 વર્ષમાં આનું આખું કામ જે છે પૂરું થઈ જશે. પરંતુ 1.5 વર્ષનો સમયગાળો તો ક્યાંક 4-4.5 વર્ષમાં ફેરવાઈ ગયો. તંત્રને જાણે ખબર જ ના પડી. હવે આજે 4-4.5 વર્ષથી ઉપર થઈ ગયું છે અને તે છતાં ઓવરબ્રિજનું મોટા ભાગનું કામ અત્યારે અધૂરું લટકી રહ્યું છે. આ ગંભીર સ્થિતિના પગલે હવે સોમનાથના જે ધારાસભ્ય વિમલ ચુડાસમા એ હવે મેદાને ઉતર્યા છે. માત્ર નિવેદનબાજીથી કામ નહીં ચાલે તે સમજીને ધારાસભ્ય ચુડાસમા દ્વારા હવે આનો મોરચો જે છે માંડી લેવામાં આવ્યો છે. આગેવાનીમાં વેરાવળમાં અધૂરા બ્રિજ બાબતે એક વિશાળ પદયાત્રા જે છે હવે વિમલ ચુડાસમાએ યોજી અને પોતાના કાર્યકરો અને જનતાઓ સીધા જે છે તે રસ્તા પર ઉતરી ગયા અને પ્રાંત અધિકારી કચેરી પહોંચ્યા અને આકરા શબ્દોમાં હવે આવેદનપત્ર જે છે આપી દેવામાં આવ્યું છે. સૌ પહેલા નજર કરીએ દ્રશ્યો પર. એ વાત સાંભળીએ વિમલ ચુડાસમાએ શું કહ્યું, લોકોએ શું કહ્યું અને બાદ કલેક્ટરે શું. ચાલુ કરો ભાઈ, ચાલુ કરો, ચાલુ કરો. ભાજપ તેરી ये भाग बटाए नहीं चलेगी, नहीं चलेगी. भाजप तेरी ये भाग बटाए नहीं चलेगी. भाजप तेरी ये भाग बटाए नहीं चलेगी, नहीं चलेगी. અહીંયા તમે ઉપર આવી જાવ એમ. હવે કોર્ટમાં ગયા છે, કોર્ટમાં જતા હોય કે ઘણા બધા ડેમોક્રેસીના મંદિર મસ્જિદ છે કે ગરીબ માણસોને મકાન પાડી નાખ્યા છે. આખી જિલ્લાનો પ્રશ્ન છે. સમજી લો કે વેરાવળ, પાટણ, બીડિયા બાળકો ભણવા જતા હોય, લોકો નોકરી જતી હોય છે, એપીસીમાં વેપારીઓ ધંધે જતા હોય છે. અને એ સિવાય પણ ખાસ કરીને યુનિવર્સિટીનું મુખ્ય માર્ગ છે સિવિલ હોસ્પિટલો અને તમામ ડૉક્ટરો છે એ બધા અહીંયા જ હોય છે. તો મુખ્ય માર્ગ એ છે કે ચાલે છે રેલવે ઉપર, એસી ફૂટ ઉપર અને બંદરની બાજુ. આ બંને લગભગ 4 વર્ષથી અંદર બંધ હાલતમાં છે. અમારી માંગણી છે શહેરી વિભાગના કમિશનર સુધી પહોંચાડવાની છે અને વહેલી તકે જો ચાલુ કરવામાં નહીં આવે તો 30 દિવસમાં ટાવરચોડ ખાતે ઉપવાસ ઉપર બેસવાનું. જે રેલવે ફાટકના 2 બ્રિજ આવેલા છે, અંદાજે 4 વર્ષથી એનું કામ ચાલુ છે ગોકુળ ગતિએ. આની મેં રજૂઆત અવારનવાર ગાંધીનગર ખાતે શહેરી વિભાગના કમિશનર જે GUDC પણ એમના હસ્તક આવતું હોય છે. ઓછામાં ઓછું 5 થી 7 વાર મેં રજૂઆત કરી કે આ બંને બ્રિજ છે એ મુખ્ય બ્રિજ છે વેરાવળના અને આ જિલ્લાના પણ મુખ્ય બ્રિજ છે. આ બ્રિજ ઉપરથી બાળકો ભણવા જતા હોય છે. પવિત્ર શ્રાવણ માસે લોકો દર્શન કરવા માટે ચાલીને સોમનાથ જતા હોય છે અને તેને બંદરમાં જે મચ્છીમારી થતી હોય એમાંથી ચાલીને જવું પડતું હોય છે. એ સિવાય પણ વેપારી લોકોને ધંધે આવવું પડતું હોય છે. લોકો રોજગારી માટે GIDCમાં જતા હોય છે અને ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લામાંથી વેરાવળ, પાટણ, બીડિયા અને ગીર સોમનાથ જિલ્લામાંથી જે મુખ્ય સિવિલ હોસ્પિટલ આવવું હોય તો મુખ્ય આ જ રસ્તો ઉપયોગ કરવો પડે અને તમામ ડોક્ટરોની ટીમ પણ અહીં વેરાવળ ખાતે હોય છે અને ખાસ કરીને આ 2
પુલ ન બનવાથી આજે લોકો ત્રાહિમામ છે. 4 વર્ષથી આ સમસ્યા છે. આ તંત્રની બેદરકારીના કારણે, આ સરકારની બેદરકારીના કારણે થઈ રહ્યું છે. તંત્ર અને આમાંય અડધી રાતે મસ્જિદ પાડવું હોય, મંદિર પાડવું હોય, ગરીબ લોકોના ઘર પાડવા હોય તો તાત્કાલિક ધોરણે અડધી રાતે પાડી નાખે છે અને કોર્ટમાં કેસ ચાલતા હોય તો એ પાડી નાખે છે. અને હું તો કહું છું કે આ તંત્ર ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનને બચાવવા માટે થઈને કરી રહ્યું છે. કારણ કે બંદરની બાજુમાં જે ફ્લાયઓવર બની રહ્યું છે, જે તિલક મિલને અડીને ચાલી રહ્યું છે, એ તિલક મિલનો પ્રશ્ન ઘણા સમયથી, તિલક મિલ છે એ બિનકાયદેસર રીતે દિવાલ છે, એ દિવાલના કારણે એ કામ અટકેલું છે અને એ ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનનું છે. અને એવો જવાબ આપે છે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, પણ કોર્ટે એમને સ્ટે નથી આપ્યો અને કોર્ટમાં ઘણા બધા કેસ ચાલતા હોય અને કોર્ટ સ્ટે ન આપતો હોય તો આ તંત્રોએ ઘણીવાર મંદિર, મસ્જિદ અને ગરીબ માણસોને મકાન પાડ્યા છે. તો આ તો આખા જિલ્લાની સમસ્યા છે. તો આ જિલ્લાની સમસ્યા માટે એ તિલક મિલની દિવાલ પાડી નાખવી જોઈએ અને એ સિવાય પણ 80 ફૂટ ઉપર જે બ્રિજ બની રહ્યું છે એ પણ બંધ હાલતમાં છે. એ ચાલુ કરી દેવું જોઈએ કામમાં. ને ત્યાં લોકોને ચાલવા માટે સર્વિસ રોડ પણ બનાવવામાં નથી આવ્યો. આજે લોકો વરસાદની સિઝનમાં પણ ત્રાહિમામ થતા હોય ત્યારે અમારી માગણી એ છે કે હું અલ્ટિમેટમ આ સરકારને અને આ તંત્રને આપું છે, દિવસ 30માં જો ચાલુ કરવામાં નહીં આવે તો ટાવર ચોક ખાતે એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસના કાર્યકર, આગેવાનો, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને તમામ હોદ્દેના આગેવાનો દ્વારા અમારે 30 દિવસમાં ત્યાં ઉપવાસ ઉપર બેસવાની હું અહીંથી આ તંત્રને ચીમકી આપું છું. વેરાવળ સંયુક્ત મુસ્લિમ સેવા સમાજ પટની સમાજના માજી પટેલ અનવરભાઈ ચૌહાણ. વેરાવળની અંદર આ બ્રિજનું કામ ચાલુ થયું છે એને લગભગ 4 થી 4.5 વર્ષ થયા. એની અંદર વેરાવળની પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. આ શ્રાવણ માસ ચાલુ છે, એમાં 4 શ્રાવણ માસ ગયા છે, એમાં ઘણા મુસ્લિમ તહેવારો પણ ગયા છે. મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજના બધાના રોડ ઉપર જવી, આગળ જતા સોમનાથ ટોકીઝ રોડ ઉપર એક હવેલી છે, ત્યાં શ્રાવણ મહિનાની અંદર સવારથી માણસો ચાલુ થઈ જાય છે, સાંજ લગી માણસો ત્યાં જાય છે, હિન્દુ સમાજના ભાઈ બહેનો. અને આ નહીં બનવાના કારણે વેરાવળની પ્રજાને અતિશય તકલીફ ભોગવવી પડે છે. અને આની અંદર ઓછામાં ઓછે 5 થી 7 વાર અમે આની રજૂઆતો કરેલી છે, વિમલભાઈને સાથે રાખીને રજૂઆતો કરેલી છે, પણ આ કામ થતું નથી. અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ જે કોન્ટ્રાક્ટરો છે અને જે અધિકારીઓ છે એ આડા કાન કરે છે અને કામ થતા નથી. ઘણી વખતે આમાં પબ્લિકને રોડ ઉપર જમા થઈ ગઈ છે, રેલવે ઉપર પબ્લિક જમા થઈ ગઈ, 2 પાટા વચ્ચે આવે છે, રેલવેને અતિશય તકલીફ પહોંચે છે. આ બ્રિજનું શું છે એને અત્યાર લગી પબ્લિકને, સમાજને કોઈને ખબર નથી કે ભાઈ શું કામ રોકેલું છે. તો એની ચોખવટ કરવી જોઈએ સરકારને કે લગતા વખતા અધિકારીઓને. એવી અમારી નર્મ અપીલ છે કે આ સમાજને કે આ પ્રજાજનોને કોઈ તકલીફ ન પહોંચે એના માટે ખાસ કરીને એનું ધ્યાન દોરવું જોઈએ અને એને કામ ઉપર લેવું જોઈએ. આના હિસાબે અનેક મૈયતો થઈ ગઈ છે, કારણ કે રેલવે જ્યારે આવે છે ત્યારે ફાટક બંધ થઈ જાય છે અને ફાટક બંધ થવાના કારણે જે ઇમરજન્સી જે સેવાઓ છે એ મળતી નથી અને એની અંદર ઘણી મૈયતો પણ થઈ ગઈ છે. ત્યાંથી એટેકના માણસો છે એની પણ મૈયતો થઈ છે. તો આના માટે અમે ખાસ કરીને સરકારને વિનંતી કરીએ છીએ કે આ કામને બને તેટલું વહેલું કામ પૂરું કરે એવી ખાસ વિનંતી છે. સર, શું કહેશો, આજે કોંગ્રેસના ધારાસભ્ય રજૂઆત કરવા આવ્યા હતા, આવેદનપત્ર આપ્યું છે, કયો મુદ્દો છે અને શા માટે આ પરેશાની? આજરોજ માનનીય ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમાએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં મુખ્ય 2 ઓવરબ્રિજનું કામ જે છે એ ધીમું થઈ રહ્યું છે બાબતેનું એમની રજૂઆત હતી. એક તો રેલવે ઓવરબ્રિજનું જે કામ ચાલી રહ્યું છે એ બાબતે, અને બીજું વેરાવળ પાટણ દરવાજાથી ભીડિયા ભાલકા રોડ પર જે 80 ફૂટના રોડનું કામ છે એ ધીમું ચાલી રહ્યું છે બાબતની એમનું આવેદનપત્ર છે, જે અમે સંબંધિત વિભાગને મોકલી આપશું. સર, આ બ્રિજનું કામની સમય મર્યાદા શું હતી, કેટલા વર્ષથી ચાલી રહ્યું છે, શા કારણે ધીમી ગતિએ ચાલી રહ્યું છે, લોકોને કેવી હાલત? એમના માન્ય ધારાસભ્યશ્રીના જણાવ્યા મુજબ લોકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે આ બાબતે, અને એમનો પ્રશ્ન પણ વ્યાજબી છે. અને એ પ્રમાણે જે કંઈ વિગતો છે એ નગરપાલિકા પાસેથી સાદર કરી અને સંપૂર્ણ બાબતની તપાસ કરીને અહેવાલ સાથે કલેક્ટર સાહેબને પણ આ બાબતે જાણ કરવામાં આવશે. ધારાસભ્ય દ્વારા કંઈક ચીમકી આપવામાં આવી છે? હા, ધારાસભ્યશ્રીએ કીધેલું છે કે જો આ પ્રશ્નમાં કોઈ આગળ સોલ્યુશન નહીં આવે તો એ ઉપવાસ ઉપર 30 દિવસ પછી ઉપવાસ ઉપર બેસે એ બાબત એમણે જણાવ્યું છે. વિમલ ચુડાસમાએ તંત્રને સ્પષ્ટ અને સીધી ચીમકી આપી દીધી છે કે જો આગામી 30 દિવસની અંદર આ બ્રિજની કામગીરી ફરીથી શરૂ નહીં થાય તો પોતે આ અમરનાથ ઉપવાસ પર હવે ચુડાસમા ઉતરવાના છે. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે જવાબદાર તંત્ર અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે સરકાર આટલી મોટી યોજનાના ટલ્લે ચડી છે.
વિકાસના કામોમાં થતો આ વિલંબ એ માત્ર ઈંટો અને સિમેન્ટોનો વિલંબ નથી, આ સીધો જનતાની કિંમત અને સમય અને તેમના પરસેવાની કમાણી સાથે આ ખેલ ખેલાઈ રહ્યો છે. ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું છે કે હવે તંત્ર કોઈ લૂલું બહાનું નહીં ચાલે. જો તાત્કાલિક કામ ગતિએ નહીં કરવામાં આવે તો જવાબદારો સામે કડક પગલાં પણ હવે આગામી દિવસોમાં ભરવામાં આવશે અને છેક ગાંધીનગર સુધી આ મામલો લઈ જવામાં આવશે. બીજી તરફ આવેદન સ્વીકારતા પ્રાંત અધિકારીએ હંમેશા મુજબ એક જ જવાબ આપ્યો કે આ તમામ બાબતો આગળ પહોંચાડશું અને આગળ વિભાગોમાં જાણ કરવામાં આવશે. પરંતુ સવાલ એ છે કે માત્ર જાણ કરવાથી બ્રિજ બની જશે ખરી? વેરાવળની જનતા હવે કંટાળી છે અને હવે કાગળ પરના વચનો અને અધિકારીઓના માત્ર આશ્વાસન હવે આ લોકોને નથી જોઈતા. જમીન પર તેમને નક્કર વિશ્વાસ જોઈએ છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે તંત્ર જાગે છે કે પછી હવે વિમલ ચુડાસમા આ મામલે આંદોલન પર ઉતરશે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.